નમસ્કાર. એસવાય બીકોમ સેમેસ્ટર 4 બિઝનેસ મેનેજમેન્ટ ચેપ્ટર 4 મટીરિયલ હેન્ડલિંગ માલ સામગ્રી જાળવણી અને હેરફેર. તો માલ સામગ્રીનું જે સંચાલન છે એમાં માલ સામગ્રીની જાળવણી વિશે આપણે વાત કરી, પણ એની સાથે સાથે એની હેરફેર પણ એટલી જરૂરી છે. કારણ કે આપણે માલ સામગ્રી જાળવણી, એનું આયોજન, એની વ્યવસ્થા તંત્ર, અંકુશ, આ બધું જ આપણે આગલા ચેપ્ટરમાં જોઈ ગયા. આ ચેપ્ટર છે એ આ બધી જ વસ્તુનું રિવિઝન છે, પણ એની જે જાળવણીને હેરફેર છે એમાં થોડી ડિટેલથી કે એને અસર કરતા પરિબળો, માર્ગદર્શક સૂચનો, એની વ્યવસ્થા, સ્ટોરકીપરના ગુણો, ફરજો, કાર્ય, એ બધી બાબતો જોવાની છે. પછી એમાં કોઈ તફાવત થતો હોય એને નિકાલ કેવી રીતે કરી શકાય, તો એના આધુનિક વલણો કયા કયા છે, આવી બધી બાબતો જોવાની છે. તો માલ સામગ્રી સંચાલનમાં એનું જાળવણી અને હેરફેરનું ખૂબ જ મહત્વ છે. કારણ કે જો માલ સામગ્રી એકમમાં જળવાતી રહેશે, યોગ્ય રીતે ઉત્પાદન સુધી પહોંચતી રહેશે, તો ઉત્પાદન વિભાગ કામ કરતું રહેશે, તો વસ્તુઓ વ્યવસ્થિત રીતે બનતી રહેશે અને એ બનેલી વસ્તુઓ તૈયાર માલ ગ્રાહકો સુધી, અંતિમ ગ્રાહકો સુધી પહોંચશે અને જે આખી ઉત્પાદન વેચાણની પ્રક્રિયા છે એ સતત ચાલતી રહેશે. તો એના માટે થઈને માલ સામગ્રી એકમમાં હોવી આવશ્યક છે. હવે માત્ર માલ સામગ્રી એકમમાં હોવી એ જ આવશ્યક છે કે એની ગુણવત્તા પણ યોગ્ય રહે એ આવશ્યક છે. તો હવે માલ સામગ્રી યોગ્ય ગુણવત્તાવાળી હશે તો જ એ ગ્રાહકોને ગમશે, તો જ ગ્રાહકો એને પસંદ કરશે, તો જ એ હરીફાઈમાં ટકી શકશે. તો એના માટે થઈને માલ સામગ્રીની ગુણવત્તા યોગ્ય હોવી ખૂબ જ આવશ્યક છે. તો હવે ગુણવત્તા શેનાથી યોગ્ય થઈ શકે છે? એની જાળવણી, એની ચકાસણી યોગ્ય રીતે થાય છે. એની ચકાસણી થયા બાદ એ એવું ને એવું જળવાઈ રહેવું જોઈએ, સચવાઈ રહેવું જોઈએ. તો એની જાળવણી યોગ્ય રહેવી જોઈએ. અને હેરફેરમાં પણ કોઈ પ્રશ્ન ન આવવો જોઈએ. ધ્યાન રાખીને હેરફેર થયેલો હોવો જોઈએ. સંગ્રહમાં ખૂબ જ જાળવી રાખવું પડે. એટલે કે એની હેરફેર કરીને એની નોંધ કરી પછી બગાડ છે, ઘટ છે, ચોરી છે, એવા નુકસાનો સામે રક્ષણ થાય અને ઉત્પાદન યોગ્ય રીતે થાય, વેચાણ યોગ્ય રીતે થાય અને એકમની જે પ્રતિષ્ઠા છે, ગ્રાહકો જે વસ્તુ ખેંચે છે, જે પણ કોઈ વસ્તુઓ વેચવામાં આવતી હોય અને ગ્રાહકો દ્વારા જે પણ કોઈ વસ્તુ ખરીદવામાં આવતી હોય, તો એનો જે રેશિયો છે, પ્રમાણ છે, એમાં ઘટ ન થાય, વ્યવસ્થિત રીતે એ વસ્તુ વહેંચાતી રહે. તો એના માટે થઈને માલ સામગ્રીની જાળવણી અને હેરફેર યોગ્ય રીતે થાય. સ્ટોર વિભાગમાં કે જ્યાં માલ સામગ્રી સચવાતી હોય, તો એ કાર્ય કોના દ્વારા થાય છે? એની સંભાળનું સ્ટોરકીપર દ્વારા. તો એ સ્ટોરકીપર પણ યોગ્ય વ્યવસ્થાવાળો હોવો જોઈએ. તો એના માટે થઈ અને આ બધી વસ્તુ જ ખૂબ મહત્ત્વની છે. તો આ માલ સામગ્રીની હેરફેર યોગ્ય રીતે થાય. તો સૌ પ્રથમ તો જ્યારે માલ આવે ખરીદાઈને, બરાબર, ત્યારે એનું સંઘનીકરણ થઈ ગયું હોય, સંજ્ઞા અપાઈ જાય, અલગ અલગ વિભાગોના આધારે એનું વર્ગીકરણ થઈ જાય અને ત્યારબાદ એ લાંબા સમય સુધી સ્ટોરમાં સંગ્રહાયેલું રહે છે કે જ્યાં સુધી ઉત્પાદનને એની જરૂર ન પડે. તો આ સમય જે એ સ્ટોરમાં સંગ્રહાયેલું રહે છે ત્યારે એની જાળવણી કરવી ખૂબ આવશ્યક છે. બગાડ ન થાય, ઘટ ન થાય, એના કારણે એવી રીતે યોગ્ય રીતે એની જાળવણી કરવી પડે. તો હવે માલ સામગ્રી જાળવણીના અથવા તો માલ સામગ્રી જે હેરફેર કરાય એ યોગ્ય રીતે થાય એની જરૂર શું છે, એના હેતુઓ શું છે? તો પહેલી વસ્તુ તો કે જે પણ કોઈ માલ સામગ્રી એકમમાં સ્ટોર વિભાગમાં સંગ્રહેલી હોય એ સરળતાથી ને ઝડપથી એની ઓળખાણ થઈ જાય. કારણ કે સંજ્ઞા કરેલી છે, વિભાગને આધારે ગોઠવેલી છે, તો જે પણ વસ્તુ જોતી હોય એ સરળતાથી મળી જાય. પછી માલ સામગ્રી સંગ્રહની અલગ અલગ સપાટીઓ નક્કી કરી શકાય. લઘુત્તમ સપાટી, બરાબર, ઓર્ડર સપાટી, ગુરુત્તમ સપાટી, આર્થિક વર્દી જથ્થો, આવી બધી અલગ અલગ પ્રકારની સપાટીઓ નક્કી કરી શકાય. ત્યારબાદ દરેક પ્રકારના માલ સામગ્રીની જો જાળવણી કરવામાં આવે, એની નોંધ કરવામાં આવે અને યોગ્ય રીતે નોંધ કરવામાં આવે. આપણે ઘણી બધી રીતે નોંધ થયેલી છે એ બધા જ આગલા ચેપ્ટરમાં જોઈ ગયા છીએ, બરાબર. તો આ જે અલગ અલગ રીતે નોંધ થતી હોય તો એના કારણે થઈ અને માલ સામાનની ચોરી, બગાડ થતો અટકે છે અને રક્ષણ મળે છે.
પછી માલ સામાનના જે આવક જાવકની નોંધ રાખવામાં આવતી હોય સ્ટોર વિભાગમાં, તો એના કારણે થઈ અને એ ખબર પડે કે કઈ વસ્તુ છે એનું વેચાણ વધુ થાય છે, તો કેવા પ્રકારની વસ્તુનું ઉત્પાદન વધુ કરવું, તો એના માટે થઈ અને કેવી વસ્તુ છે એ એકમમાં વધારે જોશે, કઈ વસ્તુ ઓછી જોશે, કઈ વસ્તુ સાવ ઓછી જોશે, તો એ રીતે પણ એનું એનાલિસિસ કરી શકાય, એનું વર્ગીકરણ કરી શકાય, એના આધારે ઓર્ડર આપી શકાય. તો ખોટું મૂડીરોકાણ પણ ન થાય, ખોટી જગ્યા પણ ન રોકાઈ રહે, અને જ્યારે પણ જે વસ્તુ જોઈએ એ મુજબ એનો ઓર્ડર આપી શકાય. તો એ બધા જ વિભાગ માટે ને સ્ટોર વિભાગ માટે પણ યોગ્ય રહે. પછી માલ સામાનનો ઉપયોગ કરતા જે અન્ય વિભાગો છે, ઉત્પાદન વિભાગ, વહીવટી વિભાગ, વિતરણ વિભાગ, એમની સાથે સંકલન સાધી શકાય. એમને શું જોઈશે એ અગાઉથી એની પાસે મંગાવી શકાય, અને એમને જ્યારે જોઈએ ત્યાં સુધીમાં એ વસ્તુ ઉપલબ્ધ રાખી શકાય. પછી ઘણી બધી વખતે એવું થાય કે માલ સામાનની યોગ્ય દેખભાળ રાખવા માટે એની જગ્યા, પછી એ માલ સામાનની ઓળખ, એનો જથ્થો સરળતાથી મળી જાય અને ઝડપથી માલ સામાનની ચકાસણી થઈ શકે, એના માટે થઈ અને એની જાળવણી, હેરફેરનો જે પ્રશ્ન છે એ વધુ સારી રીતે કરી શકાય, તો એકમમાં એ યોગ્ય રહે અને વધુ સારી રીતે એકમ કામ કરી શકે. તો એવી જ રીતે માલ સામગ્રીનો જે જાળવણી, હેરફેરનું આપણે હેતુ જોયા, એવી જ રીતે એનું જે મહત્વ છે, તો જ્યારે એકમ મોટા પાયા ઉપર કામ કરતું હોય, ખરીદી કર્યા પછી, ત્યારે એની જાળવણી રાખવા માટે એક અલગ સ્ટોર રાખવામાં આવતો હોય, અને એ સ્ટોરના જે વડા હોય અથવા તો એ સ્ટોરના જે અધિકારી છે એને સંગ્રાહક કે સ્ટોર કીપર કહેવામાં આવતું હોય, અને એમના હાથ નીચે કામ થતું હોય બધું જ. તો એ મહત્વ શું કામ છે કે એક તો એની જે માલ સામાનની જાળવણી છે એ વ્યવસ્થિત થાય, બગાડ ન થાય, સ્ટોકની સંપૂર્ણ માહિતી મળી શકે, ભવિષ્યમાં ક્યારે ફરીથી ઓર્ડર મૂકવો પડશે એનો નિર્ણય સહેલાઈથી લઈ શકાય, સ્ટોકની જે માત્રા છે એ યોગ્ય રીતે જાળવી શકાય, માલ સામગ્રી સારી રીતે પૂરી કરી શકાય. અને જો માલ સામગ્રી યોગ્ય રીતે જળવાયેલી રહેશે તો માલ સામગ્રી એવા ને એવા પોતે જે એની ગુણવત્તામાં આવેલી હશે એકમમાં, એવી ને એવી ગુણવત્તા એની જાળવી શકાય, એના ગુણધર્મ જાળવી શકાય, અને માલ સામગ્રીની જે ચોરી, બગાડ છે અથવા તો ગોટાળા થતા હોય એકમમાં, ખોટી રીતે છેતરપિંડીથી માલ એની ઉચાપત થતી હોય અને દુરુપયોગ થતો હોય, એ બધું ઘટાડી શકાય. અને સાથે સાથે ઉત્પાદન ખર્ચ ધીમે ધીમે ઘટે, તો નફામાં પણ વધારો થાય, પડતરમાં પણ ઘટાડો થાય છે, જેથી નફાનો રેશિયો વધી શકે છે. એ સિવાય ઘણી બધી માહિતી પણ મળી શકે કે કયા વિભાગને કયા સમયે કેટલા કિંમતની માલ સામગ્રી જરૂર પડે છે, અને અગાઉથી એનો ઓર્ડર પણ આપી શકે, એટલે કે માલ સામગ્રી વિભાગને પણ ખ્યાલ આવે કે એને કયા સમયે કઈ વસ્તુની ખરીદી કરવાની રહેશે. પછી ઘણી વખત અમુક વિભાગ પાસેથી માલ સામગ્રી પરત આવતી હોય, તો એ પરત આવેલી વસ્તુ છે તો એની પણ એ વસ્તુ હોય કે રકમ હોય એ ક્યારે જમા કરાવી એ પણ ખ્યાલ રહે. ભંગાર આવતો હોય, અમુક વસ્તુ બગાડમાં નીકળી ગઈ હોય, અમુક વસ્તુ ઉપયોગી ન હોય, એવો જે ભંગાર આવતો હોય તો એની પણ માહિતી મળી શકે. અને એ ભંગાર છે તો એ ભંગાર શું કામ થયો છે એ પ્રશ્ન ઊભો થાય, એનું નિરાકરણ કરી શકાય, અને એ ભંગારનો યોગ્ય રીતે નિકાલ પણ કરી શકાય. ખરીદેલ માલની ગુણવત્તા યોગ્ય છે કે નહીં એ પણ તપાસી શકાય, અને ખરીદ માલ જે પરત આવેલો છે એ સ્વીકારવો, તેમજ વેપારીને કેટલી રકમ ચૂકવવી એ માહિતી પણ પૂરી પાડી શકાય. તો આ બધું સ્ટોર વિભાગ દ્વારા થઈ શકે. એના માટે થઈ અને માલ સામગ્રીને જાળવણી રાખવી એકમમાં એ ખૂબ જ મહત્ત્વની છે. તો હવે આપણે આના જે પ્રકારો છે કે માલ સામગ્રી જાળવણી હેરફેરના કયા કયા પ્રકારો છે એના વિશે હવે પછી ચર્ચા કરીશું. થેન્ક યુ.